સુરત શહેર ખાવા પીવા માટે શોખીન માનવામાં આવે છે. હવે પિક્ચરનું શૂટિંગ પણ સુરતમાં થઈ રહ્યું છે. ગુજરાતી મૂવી બેલાનું શૂટિંગ વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં ચાલી રહ્યું છે. ગુજરાતી મૂવી બેલા પિક્ચરના પ્રોડ્યુસર કુમાર ખણિયા અને કો પ્રોડ્યુસર અમિત ઠક્કર દ્વારા શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ પિક્ચર મહિલા ઉપર થતા અત્યાચાર દર્શાવતું પિક્ચર છે, જેમાં બેલા નામની મહિલા પાત્ર ઉપર પરિવારના સભ્યો સહિત જે વ્યક્તિ પાસે મદદ માંગે છે તે લોકો દ્વારા પણ તેના શોષણ કરવામાં આવે છે તેની સમગ્ર હકીકત બેલા પિક્ચર દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ પિક્ચરમાં મુખ્ય કલાકારોમાં બીનલ ઓબ્રોય, પ્રશાંત બારોટ, ચેતન દહિયા, નિર્મિત ઠક્કર, ઉષા ભાટિયા અને સુરતના પત્રકાર તરીકે ભૂમિકા ભજવતા મુસ્તાક શેખ પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવી રહ્યા છે. નમસ્કાર. સુરત શહેર ખૂબ જ જાણીતું છે એના ખાવા પીવા માટેના ટેક્સટાઇલ અને એના ડાયમંડ. તો સુરત ખૂબ જ જાણીતું પણ છે એના કલાકારો માટે. સુરત એક બ્યુટિફિકેશન અને ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઘોષિત થયું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ નો દરજ્જો હવે મળ્યો છે. તો સુરત સિટી એક ફિલ્મ સિટી તરીકે પણ બનવા જઈ રહી છે અને તેના પ્રયાસોની શરૂઆત આજથી થઈ ગઈ છે. સુરત શહેરમાં ઘણી બધી ફિલ્મો બનતી હોય છે, એની શૂટિંગ અહીં થતી હોય છે. ત્યારે આજે પણ અમુક જે શૂટિંગ છે સુરત શહેરમાં થઈ રહી છે. સુરત શહેરની અંદર ઘણી બધા એવા એરિયાઝ એવા ડેવલપ થઈ ગયા છે, એટલું બધું ડેવલપમેન્ટ આવી ગયું છે. તો શૂટિંગ કેટલું બેનિફિશરી રહે છે. એની હોસ્પિટાલિટી આપણે સુરતની વાત કરીએ તો ઘણી બધી સારી છે. તમે કો પ્રોડ્યુસર છો ને કઈ મૂવી દર્શકો માટે લાવી રહ્યા છો? અત્યારે અમે બેલા નામની એક ગુજરાતી અર્બન ફિલ્મ છે એ લાવી રહ્યા છે અને જેનું શૂટિંગ અત્યારે સુરત ખાતે ચાલી રહ્યું છે. સુરતના દરેક અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યું છે. અમારું 15થી 20 દિવસનું શિડ્યુલ છે અને આ શિડ્યુલમાં અમે પૂરી ફિલ્મ સુરતમાં જ પૂરી કરીશું. આ કન્સેપ્ટ કેવી રીતે બેઝ છે? લાઈક કેવી રીતે આ મૂવી ઇમેજિનરી છે કે કઈ રીતે સ્ટોરી શું રહેશે, કેવી રીતે હશે? એકચ્યુઅલી સ્ટોરી તો હું તમને અત્યારે પૂરી નહીં કહી શકું, બટ એક કહેવાય ને કે એક લાઇન્સ છે હું તો કહું છું કે એક નારી પ્રધાન માટેની આ એક ફિલ્મ છે અને જેમાં મુખ્ય ભૂમિકા તરીકે પ્રિનલ ઓબરોય છે અને જે ફિમેલ ઓરિએન્ટેડ આખી ફિલ્મને ન્યાય આપવાના છે. આ ક્યારે આવવાની છે આ ફિલ્મને? કયા કયા વિસ્તારમાં સુરતની અંદર શૂટિંગ થઈ છે? આ અત્યાર સુધી પાલ, અડાજણ, ડુમ્મસ, કામરેજ અને આજે આપણે વેશુ ખાતે, પીપલોદ ખાતે VNSU યુનિવર્સિટીમાં છે. તમે સુરત શહેરને કેવી રીતે જુઓ છો? લાઈક સુરત એક ટેક્સટાઇલ હબ છે, ડાયમંડ છે અને ઘણા બધા વ્યવસાય છે જે અહીંયાથી થતા હોય છે. તો શું ઓવરવ્યૂ રહે છે જ્યારે તમે કોઈ બી સિટીને સિલેક્ટ કરતા હો છો? બસ હવે એટલું કહું કે આ આપણી સુરત સિટી એ મિની બોલિવૂડ આપણે કહી શકીએ છીએ અને તમે જુઓ કે સારા એક્ટરોથી મળીને સારી ફિલ્મો સુરતમાં શૂટ થાય છે અને ઘણા ખરા પ્રોડ્યુસર પણ સુરતથી બનેલા છે. કયા કલાકારો અહીં રહે છે? આની અંદર કલાકારમાં આપણે જોવા જઈએ તો મેઇન લીડમાં પ્રિનલ ઓબરોય, પ્રશાંત બારોટ, જિગ્નેશ મોદી, ચેતન દહિયા તેમજ સંજય પટેલ અને આપણા સુરતના બી નાના મોટા કલાકારો લઈએ જેમને સારા પરફોર્મન્સ છે તે પણ સલીલ ઉપાધ્યાય છે, પ્રવીણ પાટીલ છે, પંકજ પાઠક વગેરે ઘણા ખરા મોટા કલાકારો છે અને એમાં જે મેઇન ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવી રહ્યા છે તે છે મુસ્તાક શેખ. મારું નામ હિતેશ છે અને હું આ ફિલ્મમાં વિલનનો રોલ કરું છું. શું અમે રહ્યા એક્ટર એટલે જે રોલ આવે તેને કઈ રીતે ન્યાય આપવાનો એ અમારા માટે હોય છે અને આ મૂવી એક એવું છે કે નારી શક્તિ પર છે. ઘણા અન્યાય નારી શક્તિ પર થાય છે પણ નારી ધારે તો કોઈ પણ સામનો કરી શકે છે એ સાબિત કરવા માટે આ મૂવી બનાવેલ છે.